ભારત કુલના દ્વિતીય દિવસના દ્વિતીય સત્રની શરૂઆત કરતાં પહેલાં ખાસ મારે આભાર માનવો જોઈએ ગુજરાત ટુરિઝમ પ્રેઝન્ટ્સ, ગુજરાત મીડિયા ક્લબ, ગુજરાત યુનિવર્સિટી આયોજિત અને ગુજરાત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગુજરાત સાહિત્ય અકાદમી, રેડિયો સિટી, હેત પબ્લિસિટી, ખુશી મીડિયા સોલ્યુશન્સ, ગ્વાલિયા, ઓમ ખાદી, ફોર ક્લાઉન્સ, આ બધાના સહયોગથી આ જે કાર્યક્રમ થઈ રહ્યો છે એમાં આ લોકોનો સહયોગ ખૂબ જ મહત્ત્વનો છે. એટલે આપણે એમને ભૂલવા ન જોઈએ. એ વ્યવસ્થા ત્યારે આ બધી ઊભી થઈ શકી છે. આપણે જેમ વાત કરી રહ્યા છીએ એ પ્રમાણે કે હજારો વર્ષથી કે યુગોથી આપણી સંસ્કૃતિ ઉપર, આપણા મંદિરો ઉપર અનેક એટેકો, આક્રમણો થયા છે અને તેમ છતાં એનો કોઈ વાળ પણ વાંકો કરી શક્યું નથી. એવી અડીખમ સંસ્કૃતિ આપણી છે અને એના મૂળ કારણો છે. તો એના મૂળ કારણની અંદર આપણો ભાવ, રાગ અને તાલ. આપણા ભાવની અંદર વસુદૈવ કુટુંબકમની ભાવના છે કે આપણે આખા વિશ્વને આપણો પરિવાર સમજીએ છીએ અને કોઈપણ કટોકટીના સમયમાં માત્ર આપણું મારે શું ને મારું શું અને મારે શું નથી કરતા. વચ્ચે જોયું તો કોરોના કાળની પણ બહુ સમગ્ર વિશ્વમાં ઊભી થયેલી કટોકટી સમયે આપણે આપણા દેશના નાગરિકોને તો રસી પહોંચાડી, પણ વિદેશોમાં પણ જ્યાં જરૂરિયાત હતી ત્યાં એ લોકો માટે પણ આપણે ઊભા રહ્યા. એટલે માત્ર ક્યારે આપણો સ્વાર્થ નથી જોતા. એવી જ રીતે આવા ભાવ સાથે આપણી સંસ્કૃતિ ઊભી છે અને એવો જ આપણે અલગ અલગ આપણા દેશની અંદર અનેક વિવિધ જાતિ છે, પ્રજાતિ છે. એમની સાથેનો એક રાગ છે અને રાગની પાછળ આધ્યાત્મિક રાગ છે અને આધ્યાત્મિક રાગ પણ એક બહુ જ મહત્ત્વનો છે. અને આ રાગ અને તાલ એની સાથે, રાગ અને ભાવની સાથે જ્યારે તાલ જોડાય ત્યારે આપણું જીવન ખરેખર ધબકતું થાય છે. તો હવે પછીના સત્ર માટે બહુ જ મહત્ત્વનું સત્ર છે. એના માટેનું સંચાલન કરવા માટે ચિરાગ ત્રિપાઠીજીને હું વિનંતી કરું કે આપ મંચ પર આવો. અને હવે પછીનું સત્ર છે આજ ગુજરાતનો રંગારો. કિરણભાઈ જોશી અને દર્શનભાઈ. ચિરાગભાઈ બહુ જ સારા નાટ્યકાર છે, કલાકાર છે. હમણાં જ લાસ્ટમાં અભિવ્યક્તિમાં જ આપણે એમને શિક્ષણ ઉપરનું નાટક અને એમનો અભિનય પણ મેં બહુ જ મજા પડી માણ્યા. સારા લેખક પણ છે, લખે પણ છે અને એમને વિનંતી કરું કે હવે પછીનું કાર્યક્રમનું સંચાલન આપ શ્રી સ્વીકારો. ખૂબ ખૂબ આભાર. સૌથી પહેલાં તો આપ સર્વે જે અહીંયા ઉપસ્થિત છે, અમારા સેશનને માણવા માટે, જાણવા માટે આવ્યા છો, તો આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર અને તમારું સ્વાગત છે. ભારત કુળ વતી હું ચિરાગ ત્રિપાઠી આપ સૌનું સ્વાગત કરું છું. આજના સેશન એટલે આજની આ જે ટોક શો છે એનું શીર્ષક છે ગુજરાતી ભાષાનો રંગારો. તો ગુજરાતી ભાષા તો કેટલા વર્ષોથી, યુગોથી આપણી શ્રુતિ સ્મૃતિમાં સચવાતી આવી છે અને આપણે બોલતા આવ્યા છીએ. ઇટ્સ આર મધર ટંગ. કોઈ પણ માતૃભાષા વિના જીવવું, કારણ કે બાળક, માણસ હંમેશા માતૃભાષામાં જ વિચારતો હોય છે. એની ભાવનાઓને અભિવ્યક્ત સૌથી પહેલાં તો એમાં જ કરતો હોય છે. તો ગુજરાતી ભાષાના રંગારાની જો વાત કરીએ તો વાત કરવી પડે આદિ કવિ નરસિંહ મહેતાની, જેમણે પ્રભાતિયાથી ગુજરાતી ભાષાને એક નવો રંગ આપ્યો. વાત કરવી પડે ગંગા સતી અને પાનબાઈની, જેમણે પોતાના ભજનોથી ગુજરાતી ભાષાને રંગી. વાત કરવી પડે માટીમાંથી સાહિત્ય સર્જતા એવા મેઘાણી, કલમના કસુંબી રંગને જેમણે
આજે પણ આપણે એમના ગીતો ગાઈએ છીએ, સાંભળીએ છીએ. મેઘાણીની વાત કરવી પડે. સદા સૌમ્યશી ભાષા ગુજરાતી, એવા ઉમાશંકર. સદા સૌમ્યશી વૈભવે ઉભરાતી, મળી માતૃભાષા મને ગુજરાતી. જેમણે ગુજરાતી ભાષાને એક અલગ મુકામ પર, સાહિત્યિક મુકામ પર લઈ જવાની કોશિશ આદરી. મરીઝ જેવા ગઝલકારોને કેમ ભૂલાય, જેમણે એક તરફ ગુજરાતી અને બીજી તરફ ઉર્દુની ઓથ લઈને દિલની જબાનથી ગુજરાતી ભાષાને રંગી. વાત કરવી પડે લાઠા, ચીનુ, આદિલ, રમેશ, રાજેન્દ્ર શુક્લ, આવા ગઝલકારો જેમણે આધુનિક રંગ ગુજરાતી ભાષાને આપ્યો પોતાની કવિતાઓમાં, પોતાના ગીતોમાં, પોતાની ગઝલોમાં. વાત કરીએ સાંપ્રત સમયની. આજની ગુજરાતી ભાષાનું સ્વરૂપ, એનો રંગ ઘણો બદલાયેલો જોવા મળે છે. આધુનિક કવિઓ ગુજલિશ, ગુજરાતી અને ઇંગ્લિશ, આ બંને ભાષાના દ્વિરંગે, બંને રંગોથી ગુજરાતી ભાષાને રંગી રહ્યા છે. આપણે પણ જોઈએ તો કોઈની સાથે વાતચીત કરતા હોઈએ, ઘરમાં, મિત્રો સાથે, અથવા તો ઓફિસીસમાં, કામના સ્થળો પર, તો શુદ્ધ ગુજરાતી જો બોલવા જઈએ તો કોઈ આપણને એમ કે ભાઈ તું શું બોલે છે, મને જરા સમજાય એવું બોલ. કવિ હરદ્વાર જોશીની સરસ એક પંક્તિ છે, જો આવ્યા કે ગુજરાતીનું પણ ગુજરાતી કરવાનું, ગુજરાતીનું પણ ગુજરાતી કરીને સમજાવવું પડે. તો આ બધાની વચ્ચે એક નિસ્બત પણ આપણને ઊભી થાય છે કે ગુજરાતી થઈ, ગુજરાતી કોઈ બોલે નહીં, બરાબર. આ ગીત કેટલું પ્રચલિત છે, આપણે બધાએ સાંભળ્યું હશે. તો અત્યારે આપણે ભાષાના એવા મકામ પર ઊભા છીએ કે ત્યાં બહુ જ બધા આયામોની વચ્ચે ભાષા ક્યાંક સચવાતી આવી છે અને પોતાનું સ્વરૂપ બદલીને પણ આગળ ચાલી રહી છે. તો આજના સેશનમાં આ જ વિશે વાત કરવા માટે આપણે ભેગા થયા છીએ. મંચ ઉપર ઉપસ્થિત મારી સાથે મારા સાથીઓનો હું પરિચય કરાવું. કિરણભાઈ જોશી. કિરણભાઈ જોશી વર્ષોથી એમણે નાટકોમાં અભિનય દ્વારા પોતાની કારકિર્દીની શરૂઆત કરી. ત્યારબાદ EMRC, એજ્યુકેશનલ મીડિયા એન્ડ રિસર્ચ સેન્ટર, એન્ડ GIET, ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનિકલ એજ્યુકેશન ટેકનોલોજીસ, આમાં વર્ષો સુધી સેવાઓ આપીને ઘણી બધી ફિલ્મોમાં, ઘણા બધા નાટકોમાં, જે દૂરદર્શનના એ સુવર્ણકાળથી પરિચિત હશે એવા લોકોને તો ખૂબ પરિચિત ચહેરો લાગતો હશે. કિરણભાઈ જોશી સાથે આજે આપણે એ જાણવું છે એમની પાસેથી કે આજે જો ટેલિવિઝનની વાત કરીએ તો આ ભાષા છે આપણી ગુજરાતી ભાષા, એ માધ્યમોના સહારે આજે આગળ વધી રહી છે. ટેલિવિઝન હોય, રેડિયો હોય, આકાશવાણી, દૂરદર્શન, પ્રાઇવેટ ચેનલ, ન્યૂઝ ચેનલ્સ હોય, પ્રાઇવેટ ચેનલ્સ હોય, અથવા તો ફિલ્મો હોય, નાટકો હોય. તો આ માધ્યમો એ મશાલચી છે ગુજરાતી ભાષાના. તો કિરણભાઈને પાસેથી આપણે પહેલાં એ જાણીએ કે સાહેબ, આજે ટેલિવિઝન અને ગુજરાતી નાટકોની વાત કરીએ તો ગુજરાતી ભાષામાં સિરિયલો ખૂબ ઓછી બનતી થઈ છે. ઘણી ચૂણી, એકાદ આંગળીના વેડે ગણાઈ શકાય એટલી એકાદ બે સિરિયલ બને છે. તો આ માધ્યમમાં ગુજરાતી ભાષાનું સ્વરૂપ આજે કેવું છે અને એની સામે કેવા પડકારો છે, એની વિશે થોડી વાત કરો આપ. ગુજરાતી ભાષા ઓફકોર્સ જે શરૂઆત થઈ હતી ગુજરાતી ભાષાની, ત્યારથી માંડીને નાટકો ભજવાવાના શરૂ થયા ત્યારથી ઘણા બધા એની અંદર ચેન્જીસ આવતા રહ્યા છે, વખતો વખત આવતા રહે છે. અન્ય ભાષાઓના શબ્દ પ્રયોગો પણ આપણે ત્યાં પ્રયોજાય છે અને એ આપણા પોતિકા બની જાય છે. હવે અત્યારના જે પ્રવર્તમાન સમયની અંદર ગુજરાતી ટેલિવિઝન સિરિયલોની અંદર ને એની અંદર જે ભાષા બોલાય છે એ મોટા ભાગે બોલચાલની ભાષા, યુવાનોને પસંદ પડે, સમજાય એ પ્રકારની ભાષા બોલાય છે. ઘણી વખત જૂના લોકોને એની અંદર મજા ન પણ આવે, કારણ કે અમુક શબ્દો અને અમુક અક્ષરો સદંતર લોપ થઈ ગયા. મળશે, ચાલશે, શું કરે છે, તું સોચી પણ નહીં શકે એવું હું તારી સાથે કરીશ. એટલે હિન્દી ભાષાનું કારણ કે બાળકો બધા
ભેગા થાય તો હિન્દી ભાષી પણ હોય, ગુજરાતી ભાષી હોય અને ઇંગ્લિશ બોલનારા પણ હોય. તો એ બધા મિક્સ લેંગ્વેજ બોલે. એટલે અત્યારે જે ભાષાનું સ્વરૂપ છે એ છે. જૂના લોકોને કદાચ આ નહીં ગમે. હું ગયા વર્ષે એક ટેલિવિઝન સિરિયલ દૂરદર્શનમાં કામ કરતો હતો. તે વખતમાં એક યંગ છોકરો 22-23 વર્ષનો એ સિરિયલની અંદર રોલ કરે અને મારી સામે એણે બોલવાનું હતું. હું એના કાકાનો રોલ કરતો હતો. એટલે કે મુરબ્બી તમે શાંત થાઓ. પેલાને મુરબ્બી શબ્દનો અર્થ જ નહોતો આવડતો. એટલે એને મુરબ્બા જેવું લાગતું હશે કે આ મુરબ્બો કેમ અહીંયા એક્ઝેક્ટલી એણે મને કહ્યું, मैंने मुरब्बा सुना है, ये क्या मुरब्बी उसका स्त्रीलिंग है? એટલે મુરબ્બાનું એટલે આ કોઈ આઈટમ મેં ખાધી નથી એ છે. એટલે પછી મારે એને કહેવું પડ્યું કે ભાઈ મુરબ્બી એ જૂનો શબ્દ છે અને આપણે વડીલ માણસ માટે આ શબ્દ પ્રયોજાય છે. એટલે આ બાળકો આટલા ગુજરાતીથી કટ ઓફ થઈ ગયા છે. અત્યારે એક ટ્રેજિક વાત એ બી છે કે એવરેજ ગુજરાતી ભાષાનું નાટક જોવા માટેનું ઓડિયન્સ, જેવી રીતે લોક ડાયરા માટેનું ઓડિયન્સ 50 વર્ષની ઉપરનાનું છે, એવી જ રીતે બોમ્બેની અંદર અને અમદાવાદની અંદર લગભગ ગુજરાતી ભાષા માટેનું ઓડિયન્સ લગભગ 85ની આસપાસનું જ છે. યંગસ્ટર્સને એમાં રસ પડતો નથી. એટલે કોઈ રીતે યંગસ્ટર્સને રસ પડે એવી રીતે એમને ખેંચી લાવવા પડે. જેવી રીતે FM રેડિયોવાળાઓએ નવા પ્રયોગો કરી અને આરજે ઊભા કર્યા અને એમની ભાષાથી અને એમની વાતોથી યંગસ્ટર્સને ખરેખર ખૂબ મજા પડે છે અને પ્રભાવિત થાય છે અને એ લોકો એ સમજે પણ છે. તો એ જ પ્રકારની ભાષાનો પ્રયોગ આપણે જો નાટકોની અંદર કરીએ તો મને લાગે છે સ્વરૂપ તો ભાષાનું બદલાયા કરવાનું, પણ એક સાતત્ય સાથે ભાષા એક પેઢીથી બીજી પેઢી સુધી હસ્તાંતરિત કરીને જઈએ તો સારું એવું મને લાગે છે. એમણે બહુ સૂચક રીતે ભાષા સાથે જે નિસ્બત ધરાવતા આપણે બધા લોકો છીએ એમને એક આ વિચારવા જેવી વાત છે કે આ બદલાતું સ્વરૂપ છે, સ્વરૂપ બદલાતું જ રહેવાનું છે. આ બદલાતા સ્વરૂપમાં કેવી રીતે એને સાચવીને આગળ વધવું. આજે આપણી વચ્ચે અમારી મંચ ઉપર અમારા 3 જણની સાથે સૌમ્યભાઈ જોશી, જેમનું નામ ખૂબ જ જાણીતું છે, એમનો પરિચય આમ તો હોય નહીં, પરંતુ છતાંય એમ કહેવાય કે છેલ્લા 10 મહિના 12 મહિના અથવા તો 1-2 વર્ષમાં જે સૌથી વધારે ગવાયું હશે ગુજરાતીઓનું જે ગીત, અથવા તો ઇન્સ્ટાગ્રામ પર રીલ્સમાં જે ગીતનો ઉપયોગ થયો હશે એવું ખલાસી ગોતીદો ગીત જેમણે લખ્યું એ સૌમ્યભાઈ જોશી. અને એ પછી હમણાં એમનું બીજું ગીત રંગારા. આમ તો એ ખૂબ જ ઉત્તમ નાટ્યકાર છે. એમના નાટકોથી આપણે સૌ પરિચિત છીએ. વેલકમ જિંદગી અને આજ જાને કી જિદ ના કરો જેવા ઉત્તમ નાટકો, 102 નોટ આઉટ જેના પરથી ફિલ્મ પણ બની, એ આપણી વચ્ચે ઉપસ્થિત રહેવાના હતા, પરંતુ એમને પગમાં ફ્રેક્ચર થયું છે અને એમનું એક નવું નાટક પણ ઓપન થવાનું છે અભિવ્યક્તિમાં પ્રથમ દિવસે 21st of નવેમ્બર. તો એના રિહર્સલના કામમાં પણ એ વ્યસ્ત છે. એટલે એમણે સૌથી પહેલાં તો આપ સૌને દિલગીરી વ્યક્ત કરી છે કે એ નથી આવી શકે આ સેશનમાં. તો આપણે સેશનને આગળ વધારીએ અને હવે વાત કરીએ ફિલ્મોની. આજે કોઈ પણ રાઇટર છે એને ફિલ્મો માટે લખવું છે, ગીતકાર છે તો એને ફિલ્મો માટે કામ કરવું છે. તો કેમ એવું છે? એક સમયે જ્યારે ટર્બન ગુજરાતી ફિલ્મ, એટલે જ્યારે માત્ર એવું થતું હતું કે ગ્રામ્ય પરિવેશમાં જ ગુજરાતી ફિલ્મો બને છે, ત્યારે 2008 ને 2009માં એવા સફળ પ્રયાસો થયા. અભિષેક જૈનથી લઈને કૃષ્ણદેવ યાજ્ઞિક જેવા ડિરેક્ટરોએ ફિલ્મોને, આશિષ કક્કડ, અનફોર્ચ્યુનેટલી વી લોસ્ટ હિમ ડ્યુરિંગ કોરોના ટાઈમ, પણ એવા ડિરેક્ટરોએ એક આધુનિક પરિવેશમાં, એક શહેરી પરિવેશમાં ફિલ્મોને બનાવીને લોકો સુધી પહોંચવાનું કામ કર્યું અને સફળ રીતે કામ કર્યું. તો આજે દરેકને ગુજરાતી ફિલ્મો માટે લખવું છે,
ત્યારે આપણી વચ્ચે જે એમણે પોતાની કારકિર્દી બાળ કલાકારથી ટેલિવિઝન સાથે શરૂ કરી હતી એવા મારા આમ તો બહુ જ નિકટના મિત્ર છે, અમે કોલેજમાં સાથે ભણતા હતા, અને એમણે પણ કાલે 14 નવેમ્બર હતી, બાળ દિવસ હતો, ને એમણે 2 ઉત્તમ બાળ ફિલ્મો બનાવી, મૃગતૃષ્ણા અને મારા પપ્પા સુપર હીરો. એમની વધુ એક ફિલ્મ લકીરો. આ એવા દિગ્દર્શક, ગુજરાતી ફિલ્મો સાથે જોડાયેલા અને ખૂબ ઉત્તમ ફિલ્મો આપનાર દર્શન ત્રિવેદી, ડૉક્ટર દર્શન અશ્વિન ત્રિવેદી આપણી વચ્ચે ઉપસ્થિત છે. દર્શનને હું એ પૂછવા માગું છું કે એઝ આઈ મેન્શન્ડ કે દરેક રાઇટરને આજે ગુજરાતી ફિલ્મ માટે લખવું છે, અને આજે ગુજરાતી ફિલ્મની ભાષા પણ બહુ જ બોલચાલની ભાષા, જેમાં ગઝલો લખાય છે. ગઝલકાર વિરલ દેસાઈ અહીંયા ઉપસ્થિત છે. તો એવી જ બોલચાલની ભાષા ગુજરાતી ફિલ્મોએ ઇખ્તિયાર કરી છે. એની સામે એવું નથી કે બહુ જ વ્યવસ્થિત સાહિત્યિક ફિલ્મો નથી બની. તમે હેલારો ફિલ્મ જુઓ અથવા તો નાયિકા દેવી જેવી ફિલ્મ જુઓ, એમાં બિલકુલ શુદ્ધ ગુજરાતી ભાષા વપરાઈ હોય. તમે સાંભળો તો એમ લાગે કે તમે એ ઝોનમાં અથવા તો એ પ્રદેશમાં પહોંચી ગયા, અથવા તો એ એરામાં, એ સમય કાળમાં પહોંચી ગયા. તો બહુ વૈવિધ્ય છે ફિલ્મોમાં આજે. તો એમાં આજે એક ગુજરાતી રાઇટરે ફિલ્મો માટે જો અપ્રોચ કરવો હોય તો શું ધ્યાન રાખવા જેવી બાબતો છે? થેન્ક યુ ચિરાગ. તો સિનેમા છે ને એ જેમ ટેલિવિઝન છે અથવા તો જેમ રેડિયો છે, આપણે વાત થઈ, એ એક સમૂહ પ્રત્યાયનનું માધ્યમ છે, માસ કમ્યુનિકેશન મીડિયમ છે. અને મારી દ્રષ્ટિએ જ્યારે કોઈ પણ એક સબ્જેક્ટ સાથે કોઈ પણ ફિલ્મ મેકર કામ કરે છે, એટલે હું ફિલ્મ મેકર તરીકે પણ વાત કરીશ અને એક ફિલ્મ પ્રોડ્યુસર તરીકે પણ વાત કરીશ, કે જ્યારે એક ફિલ્મ મેકર કોઈ પણ એક સબ્જેક્ટ ઉપર કામ કરે છે ત્યારે એને ફાઇનલી એ કામને લોકભોગ્ય બનાવવાનું છે, એને કામને એક્સેપ્ટેબલ બનાવવાનું છે, લોકો એને સ્વીકારી શકે એવું બનાવવાનું છે. અને એના માટે એક શબ્દ અમે કાયમ વાપરતા હોઈએ છીએ, એ રિલેટેબલ હોવું જોઈએ, એ તમે આત્મસાત કરી શકો એવું હોવું જોઈએ, એની સાથે તમે એને સ્વીકારી શકો એવું હોવું જોઈએ. અને એ ધારો કે યંગ છોકરાઓની વાત છે કે જે અમદાવાદ શહેરમાં રહે છે, તો એ લાઈને ચાલને આવી ભાષા પણ બોલશે. અને તમે ધારો કે હેલ્લારો જેવી કૃતિ હશે તો એમાં એ સમયની વાત હશે તો એ સમયને એ ન્યાય આપશે. એટલે એક રાઇટરનું કામ સિનેમા લખતા વખતે સૌથી વધારે ચેલેન્જિંગ એ છે કે એ કેવી રીતે એ કૃતિને લોકભોગ્ય બનાવે અને એક્સેપ્ટેબલ બનાવે, રિલેટેબલ બનાવે. હવે આ બધું બોલતા વચ્ચે હું અંગ્રેજી શબ્દોનો ઉપયોગ કરું છું, કારણ કે મારી એ ભાષા છે. આપણે રંગારાની વાત, આપણે ગુજરાતી ભાષાનો રંગારો એની વાત કરીએ છીએ. હવે હું જો કવિ નર્મદની ભાષામાં અથવા તો કવિ દલપતરામની ભાષામાં વાત કરીશ તો લગભગ 99.99% લોકોને સમજણ જ નહીં પડે કે હું શું કરી રહ્યો છું, કારણ કે ભાષા પણ ઇવોલ્વ થાય છે, ભાષા પણ એનું સ્વરૂપ બદલે છે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ. તો જ્યારે સમૂહ પ્રત્યાયનના માધ્યમ થકી આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે જો તમે જેમ કે એક મારી જ ફિલ્મમાં બે ફિલ્મના ઉદાહરણ આપીશ જે બહુ નજીકના ભૂતકાળમાં બનેલા છે. એક હતી મારી ડેબ્યુ ફિલ્મ મૃગતૃષ્ણા, જેમાં અમે છોટા ઉદેપુરી ડાયલેક્ટનો ઉપયોગ કર્યો હતો. હવે એટલા માટે કર્યો હતો કારણ કે અમે 1980ની વાત કરતા હતા, ગામડાની વાત કરતા હતા, ત્યાંના ટ્રાઇબલ લોકોની વાત કરતા હતા. તો હવે હું એને એકદમ ચોખ્ખા ગુજરાતીમાં શબ્દ વાપરું અથવા અંગ્રેજી શબ્દ વાપરું તો એ જો કોઈ લોકોને, કોઈ દર્શક એને જોશે તો એને એમ લાગશે કે આ મને ઉલ્લુ બનાવે છે, આ સાચી વાત નથી, આ હું રિલેટ નથી કરી શકતો અથવા કરી શકતી આ પરિપ્રેક્ષ્યમાં. એની સામે તો એ એક વાત થઈ, એ એક સમયની વાત હતી. એટલે અમે લોકો છોટાઉદેપુરમાં તેજપુરમાં એક થિયેટર ગ્રુપ છે, એના છોકરાઓને મળ્યા અને એ ભાષા આખી અમે ઇવોલ્વ કરી. આખી ગુજરાતીમાં લખાયેલી ફિલ્મને છોટાઉદેપુરી ડાયલેક્ટમાં આખી ફિલ્મને કન્વર્ટ કરી, જેથી કરીને એ લોકો રિલેટ કરી શકે કે ભાઈ આ સાચી વાત કરે છે, આ બિલીવેબલ છે. પણ એટ ધ સેમ ટાઈમ એક ફિલ્મ મેં કરી હતી જેનું ટાઇટલ છે લકીરો. તો જે દિવસે અમે ટાઇટલ અનાઉન્સ કર્યું, ચિરાગ ત્રિપાઠીએ એ ટાઇટલ આપ્યું છે, મારા મિત્ર ચિરાગ ત્રિપાઠીએ, એના લિરિસિસ્ટ હતા. હવે જે દિવસે અમે ટાઇટલ લોન્ચ કર્યું, એનું પોસ્ટર લોન્ચ કર્યું, તો લોકોના ફોન આવવા માંડ્યા, મેસેજીસ આવવા માંડ્યા કે આવો તો કોઈ શબ્દ ગુજરાતી ભાષામાં છે જ નહીં.
એટલે બહુ જ ચુસ્ત ગુજરાતીના ફોલોઅર્સ હતા. એમણે કહ્યું કે ના, આ શબ્દ ના આવે. પછી મેં થોડી ચિરાગ સાથે વાત કરી, પછી થોડા અમુક રેફરન્સીસ લીધા. તો ઇન્ટરેસ્ટિંગ ભાષાનું એ છે, સ્પેશિયલી ગુજરાતી ભાષાનું અને ઘણી બધી બીજી ભાષાનું, ઇવન હિન્દીમાં છે, મરાઠીમાં પણ છે, કે આપણે એડપ્ટ થઈએ છીએ, આપણે ઇવોલ્વ થઈએ છીએ. થોડા સમયે નવા શબ્દોને આપણી ડિક્શનરીમાં આપણે સ્થાન આપીએ છીએ. તો ચિરાગે મને તરત જ કહ્યું કે મને કે ફલાણી કૃતિ આદિલ મંસૂરીની હતી, ના, મરીઝની એક કૃતિમાં એમણે લકીરો એવો શબ્દ યુઝ કર્યો હતો. એટલે હવે એટલે જ્યારે એને એ ગીત લખ્યું ત્યારે મને થયું કે આ લકીરો જ આ ફિલ્મ છે. ફિલ્મનું ટાઇટલ તો કંઈક બીજું હતું, એને અમે ચેન્જ કરી દીધું અને એને નામ આપ્યું લકીરો. હવે ઓબ્વિયસલી ઘણા બધા લોકોને એવું હતું કે ના, આ તો રાઈટ શબ્દ પ્રયોગ નથી. પણ મારી દ્રષ્ટિએ એ ચિરાગનું, એટલે જે પણ લેખક છે એનું આ બહુ મોટું કોન્ટ્રીબ્યુશન છે કે તમારી ડિક્શનરીને, તમારી ભાષાની ડિક્શનરીને કેટલી વાઇડ બનાવે છે, કેટલી અંદર ઇન્ક્લુઝન આપે છે. અને આના પ્રમાણ ઘણી બધી જગ્યાએ છે. તમે આજે ગયાનામાં, હમણાં જ આ લોકો સાથે હું વાત કરતો હતો, કિરણભાઈ જોડે અને ચિરાગ સાથે, કે ગયાનામાં તમે યંગ છોકરાઓને મળો ને તો એ 6ઠ્ઠી જનરેશન, 5મી જનરેશન, એ લોકો ગુજરાત ઓરિજિનના અથવા તો યુપી અથવા બિહારના ઓરિજિનના લોકો છે. એમના શબ્દોમાં, એમની અંગ્રેજી ડિક્શનરીમાં ચાંદલો ને લોટો ને આવા બધા શબ્દ આવે બોલચાલની ભાષામાં. કારણ કે એમનું કલ્ચર તો છે ચાંદલો. હવે એટલે તમને સમજણ પડે કે આ ગુજરાતી છે કારણ કે ચાંદલો એવો શબ્દ યુઝ કરે છે. એટલે ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે ભાષા ઇવોલ્વ થયા જ કરે છે. અને આ જે ગુજરાતી ભાષાના કર્મીઓ છે, સમૂહ પ્રત્યાયનના માધ્યમ થકી જે કાર્યરત છે, એમનું એ પણ કામ છે કે એ ભાષાનું ને નેક્સ્ટ જનરેશન સુધી પહોંચાડતા રહે. એ જે પણ ફોર્મેટમાં એ લોકોને સમજાય એ ફોર્મેટમાં. મારી દ્રષ્ટિએ મને એનો કોઈ ડર નથી કે ભાષા લુપ્ત થઈ જશે, કારણ કે ભાષા અને કલ્ચર એટલું બધું સ્ટ્રોંગ છે કે એમ લુપ્ત ન થાય. જ્યાં સુધી એનો પ્રયોગ ચાલુ રહેશે ત્યાં સુધી લુપ્ત ન થાય. નહીં તો જે લોકો 4-5 જનરેશનથી યુએસમાં રહે છે એ લોકો ગુજરાતી ભાષા બોલી જ ના શકે. પણ આપણને એવાય લોકો ઓળખે છે કે જે મને પોતાને ઓળખે છે. 4 જનરેશનથી, મારા એક્સટેન્ડેડ ફેમિલીમાં 4 જનરેશનથી લોકો ગુજરાતની બહાર રહે છે, પણ એ લોકો બહુ ચોખ્ખું ગુજરાતી બોલે છે અને ઘરમાં ગુજરાતીમાં જ વાત કરે છે. એટલે મને લાગે છે કે થોડું વધારે મોકળાશવાળું અને વધારે એક્સેપ્ટન્સવાળો અપ્રોચ જો હશે તો ભાષા ના રંગકર્મીઓ પણ સરસ રીતે કામ કરી શકશે. હવે બીજી એક ગુજરાતી નાટકો માટેની એક જે સામાન્ય ફરિયાદ અત્યારે લોકોની અંદર હોય છે એ છે કે આપણા નાટકો, બધા જે ગુજરાતી નાટકો છે, ઇવન સિરિયલની પણ વાત લઈ લ્યો, તો એ વધારે પડતું પોપ્યુલર થવા માંડ્યા છે. એટલે પ્રહસનો કે વધારે પડતા હાસ્ય પ્રેરિત અને એ પ્રકારના જ નાટકો ભજવાય છે. અને એક રીતે સાચું પણ છે, કારણ કે મને લાગે છે કે પ્રોડ્યુસર અને ડિરેક્ટર રિસ્ક શું કામ લે કે અમુક જુદા પ્રકારનો પ્રયોગ કરીએ અને કદાચ ઓડિયન્સ ના આવે અને નાટક વાઇન્ડ અપ કરી નાખવું પડે તો. એટલા માટે આટલા રૂપિયા ખર્ચીને નાટક કરીએ છીએ તો લોકોને જે ફાવે છે, ગમે છે, સમજાય છે એ જ કરીએ. એ આમ બરાબર બી છે અને એની સામે વાંધો પણ છે કે તો પછી નવી વસ્તુઓ, નવા પ્રયોગો આપણે લગભગ ક્યારેય નહીં કરી શકીએ. અને થાય છે એવું નથી થતું. દાખલા તરીકે સૌમ્યભાઈએ છે અદ્ભુત પ્રકારના પ્રયોગ કર્યા છે કે જે મેઇન સ્ટ્રીમની અંદર ચાલતા નાટકો છે બધા, કોમેડી, મારો લાઈન, તબિયત ફાઇન પ્રકારના, એનાથી અલગ પ્રકારના નાટકો એમણે આપણને બતાવ્યા. પણ આવા પ્રયોગો વધારે ને વધારે થવા જોઈએ કે જેના કારણે યંગસ્ટર્સ પણ ખેંચાઈ અને નાટક જોવા માટે આવે. હું એક બીજું ઉદાહરણ આપું મારા પોતાના ભત્રીજાનો. એ સ્કૂલ ઓફ આર્કિટેક્ટની અંદર અભ્યાસ કરે અને નાટકો સાથે કે ગુજરાતી નાટકો સાથે દૂર સુધી કોઈ લેવા દેવા નહીં. અને સ્કૂલની અંદર કંઈક એ લોકો આર્કિટેક્ટની અંદર કંઈક ગેમ રમતા હશે અને એની અંદર પ્રાઇઝ આવ્યું અને 2 ટિકિટ નાટકની મળી. અને એ નાટક હતું
સૌમ્યભાઈનું પાડાની પોળ એની યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ પાડાની પોળ. હા કરેક્ટ. એ નાટક અને એ મારો ભત્રીજો જોવા ગયો અને સ્ટન થઈ ગયો. મને કે નાટકોની અંદર આટલી મજા આવે? મેં કીધું આવે જ, પણ તમે રિલક્ટન્ટ છો એ તરફ જવા માટે. અને એ પછી એણે લાગલગાટ મુંબઈના અને અમદાવાદના આવા 4 થી 5 સારા નાટકો એણે જોયા. મેં એને કહ્યું કે આ નાટક જોવા જેવું છે, એટલે એ જોવા જાય. એવી રીતે તો એમ કરતાં કરતાં એ નાટક તરફ વળ્યો. તો કહેવાનો મતલબ એ છે, સિરિયલની અંદર પણ એવું જ છે. અત્યારના એવું છે કે અનફોર્ચ્યુનેટલી સિરિયલની અંદર જે ક્રિએટિવ ડિરેક્ટરોને એ લોકો બેઠા હોય છે, એ લોકો પણ રિસ્ક લેવા નથી માગતા. એટલે શું થાય કે દાખલા તરીકે મરાઠીની અંદર એક ડેલી સોપ છે એ સખત ચાલેલી અને 500 ઉપર એપિસોડ્સ થયેલા, તો એને લાવી દો, એનું સીધું ટ્રાન્સલેશન કરી અને અહીંયા આગળ કલાકારો બદલી અને ચાલુ કરી દો. આ થાય છે. આપણું પોતીકું ગુજરાતી નાટકો, નવલકથાઓ, નવલિકાઓ અને ભરપૂર સાહિત્ય અત્યારની જનરેશનો પણ, દાખલા તરીકે કાજલબેન લખે છે, પછી દેવાંગીબેન લખે છે, એવા ઘણા ઉત્તમ લેખકો, કચ્છ તરફથી અમારા માવજી મહેશ્વરી લખે છે. એ ઘણા બધા ઉત્તમ સાહિત્ય પ્રયોજે છે. પણ રિસ્ક કોણ લે? જે દિવસે એ રિસ્ક લેવાનું ચાલુ થશે તે દિવસે એ વસ્તુઓ પણ એસ્ટાબ્લિશ થશે. અને મને વિશ્વાસ છે કે આજે નહીં તો 5 વર્ષે પણ ગુજરાતી ભાષાની અંદર સારી સિરિયલો ફરીથી બનતી થશે અને સારા નાટકો આપણા સુધી આવતા થશે. થેન્ક યુ. કિરણભાઈએ બહુ સુંદર રીતે પોતાની વાત કરી. મને આખી ચર્ચા સાંભળ્યા પછી એ થાય છે કે જ્યારે પણ આપણે ભાષા બોલીએ કે કોઈ વિચાર અભિવ્યક્ત કરી ત્યારે એની ઓથેન્ટિસિટી હોવી જોઈએ. એ બહુ ઓનેસ્ટલી, કન્વિક્શન સાથે સામેવાળા વ્યક્તિ સુધી પહોંચવી જોઈએ. આપણે આ સેશનમાં ઇન્ટરેક્ટિવ સેશન પણ છે. મને મલ્હારભાઈએ કહ્યું હતું કે ઓડિયન્સમાંથી કોઈ પ્રશ્નો હશે તો આપણે એને પણ મંચ ઉપર ઉપસ્થિત જે મારા સાથીઓ છે એનો જવાબ આપીશું, એનો પ્રયત્ન કરીશું. જે વિચારોનું આદાન પ્રદાન કરવું છે એ કરીશું. સો ઓડિયન્સમાંથી જો કોઈને કંઈ ગુજરાતી ભાષાનો રંગારો આ વિષયને લઈને કોઈ પ્રશ્ન હોય તો એ ચોક્કસ જસ્ટ રેઝ યોર હેન્ડ અને આપનો સવાલ અમારા સુધી પહોંચાડી શકો છો. તમે ચિરાગ, તમે આગળ પહોંચો. સોરી પ્લીઝ, પછી એક આગળ આપણે પહેલા એક પ્રશ્ન લઈએ, પછી આપણે સેશનને આગળ. યસ, હા, માઇક આપો ને એમને. યસ સર. કલર્સ ટીવી પર ગુજરાતી ભાષામાં ડબિંગ કરેલી સિરિયલ મુકાઈ છે અને કોઈ નવી સિરિયલો એવી ગુજરાતીમાં આવતી નથી. એના માટે શું કહેવું છે? હું આ જ વિષય પર અમે આગળ અમારો નેક્સ્ટ પડાવ છે, નેક્સ્ટ એ જ હતો કે જ્યારે આપણે ગુજરાતી ભાષાનો રંગારો, તો ભાષા માત્ર શબ્દોથી નથી બનતી. ભાષા એ બહુ જ મોટું ફલક છે ભાષાનું, એનું વિશાળ આસમાન છે. તો માત્ર શબ્દોના પ્રયોગ પૂરતી ભાષા સીમિત નહીં રાખીને હવે આ જે માધ્યમોમાં જે વિષય વસ્તુની પસંદગી કરવામાં આવે છે, આપણે જે વિષયો પર આપણી વાર્તાઓ કહેવી છે, આપણી કહાનીઓ વણવી છે, તો એમાં ક્યાંક સંકુચિતતા, ક્યાંક નવા વિષયોને એક્સપ્લોર નહીં કરવા, એ રિસ્ક કોઈને નથી લેવું, નવા વિષયોને એક્સપ્લોર કરવાનું. તો આ એક બહુ મોટી નિસ્બત છે આ માધ્યમો સામે. તો એના વિશે આપણે વાત કરીએ કે સાહેબનો પ્રશ્ન પણ એમાં વણાઈ જશે કે આજે પ્રાદેશિક ભાષાની એક ચેનલ છે ગુજરાતી, જે GEC છે, જનરલ એન્ટરટેનમેન્ટ ચેનલ. તો એમાં પણ ડબ થયેલી સિરિયલો આપણને જોડે. તો આપણી વાત બિફોર આઈ હેન્ડ ઇટ ઓવર ટુ કિરણભાઈ, તમે જુઓ હેલ્લારો નામની ફિલ્મ આવી તો આપણને કેમ ગમી? કારણ કે આપણી મૌલિકતા છે એમાં, આપણી ભાષાની, આપણી માટીની, આપણા જ પ્રદેશની વાત છે. જ્યારે વિષયમાં ઓથેન્ટિસિટી ઉમેરાય છે, એમાં મૌલિકતા ઉમેરાય છે કે મારે નવી અને મારી વાત કહેવી છે ને, એ વાત કહેવા માટે હું પૂરતો કન્વિક્ટેડ છું, મને આ વિષય બહુ ગમ્યો છે. જ્યારે લેખકો કદાચ
પ્રેરાય છે કે ના મારે આના જેવું હિન્દીમાં આવું બન્યું છે તો હિન્દી જેવું આવું ગીત લખવું છે, આવી વાર્તા બનાવી છે, કોઈકના જેવી બનાવી છે. આ એક બહુ મોટો વેન વી આર અપ્રોચ બાય પ્રોડ્યુસર્સ और बाय डायरेक्टर्स के चिराग भी इसके एक हिट गाना लिख दो. હવે એવું તો કઈ રીતે હિટ ગાના લીખ દો આવી બ્રીફ હોય છે. સો આપણે એ તરફ વળીએ હવે. તો એ નવા વિષયો તરફ આપણી પાસે હોવા છતાં એ રિસ્ક નથી લેવું. અને જે પ્રશ્ન એ છે કે એ કન્વિક્શન સાથે એનો અપ્રોચ કેમ નથી કરવામાં આવતો? મને લાગે છે કે જ્યાં સુધી તમે ચેનલ્સની ને એની વાત કરો છો ને, ચેનલ્સ છે કે ફિલ્મો છે, ઇવન સ્ટેજની એ વાત છે, મેં અગાઉ પણ કહ્યું કે લોકો રિસ્ક લેવા નથી માગતા. જે દિવસે દર્શનભાઈ જેવા કે એવા કોઈક કન્વિક્શન સાથે બેસનારા માણસ કે ભલે જે થવું હોય થાય, હું તો આ નવો પ્રયોગ કરીશ અને એ ચેનલના ઉપરી અધિકારીઓને કન્વિન્સ કરીને કે હવે મારે આ ડબિંગનું નથી કરવું, આપણે કંઈક નવું કરીએ, કંઈક આવું કરીએ, એમ કરી અને જે દિવસે કરવામાં આવશે તે દિવસે ધીમે ધીમે કરતાં ચેન્જ આવશે. એક સાથે ચેન્જ ના આવે, કારણ કે એ લોકોને અંદર બી એટલા બધા રૂપિયા ઇન્વોલ્વ થયેલા હોય, એમને કોઈ રિસ્ક ના લેવું હોય એવું પણ બને. હમણાંથી એક નવો ટ્રેન્ડ ચાલુ થયો છે અને એના વિશે દર્શનભાઈ તમને વધારે સારી રીતે કહી શકશે. OTT પ્લેટફોર્મ જેના ઉપર થાય છે એ ટેલિવિઝન, ફિલ્મ અને સ્ટેજ કરતાં અલગ જ વસ્તુ છે. અને એની ચેલેન્જીસ શું છે ને એમની અંદર આવતી ભાષાની અંદર શું પ્રોબ્લેમ્સ છે એના વિશે દર્શનભાઈ પ્રકાશ પાડશે. દર્શનભાઈ શરૂ કરે પહેલાં મારે એમને આ જ વિષયમાં, એમણે મોટીબા નામની એક સિરિયલ આવતી હતી જે કંપનીએ પ્રોડ્યુસ કરી હતી. એ કંપનીમાં એ ક્રિએટિવ ડિરેક્ટર તરીકે જોડાયેલા હતા. સો દેર વોઝ અ ટાઈમ કે આપણને 52 પહેલાં આપણે દૂરદર્શનમાં 13 એપિસોડની એક સિરિયલ આવતી હતી, 13ની 52 થઈ, પછી ડેઇલી સોપ શરૂ થયા કે વર્ષો સુધી ચાલ્યા. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છે કે એકતા કપૂરની જેટલી સિરિયલો છે વર્ષો સુધી ચાલતી આવી. એ હવે ધીમે ધીમે તમે જુઓ તો સિરિયલો પણ ઓછી થતી જાય છે. નવી સિરિયલ ટ્રાયલ એન્ડ એરર પર અમુક એપિસોડ્સ માટે હિન્દી ચેનલ પણ રિસ્ક નથી લેતી. થોડાક સમય સુધી લાવીને એને પછી અટકાવી દે છે. જો ચાલે તો આગળ ચાલે છે. સો આ માધ્યમમાં કેવી ચેલેન્જીસ આવે છે? કારણ કે વેન વી લુક એટ અ મીડિયમ, સો આપણે આટલું સમજવાનું છે કે એક કમર્શિયલ મીડિયમ છે, એને એમાંથી પૈસા કમાવા છે. કરેક્ટ. સો OTT અને ટેલિવિઝન બહુ નજીક છે એકબીજાથી, ખાલી એમનું ડિસ્ટ્રીબ્યુશન પેટર્ન અલગ છે. ઓકે, હવે એ ફિલ્મથી કઈ રીતે અલગ છે, એમનું એક્સપ્રેશન ઓડિયો વિઝ્યુઅલ જ છે, પણ ફિલ્મ છે ને એ બહુ ઇન્ડિવિજ્યુઅલિસ્ટિક અથવા તો પેશનેટ લોકોથી ચાલતું એક માધ્યમ છે, જેની અંદર એનો જે વ્યાપ છે એ એટલો બધો વિશાળ નથી જેટલો OTTનો અને ટેલિવિઝનનો છે. કેમ? કારણ કે એ બહુ ઓર્ગેનાઇઝ રીતે ચાલતા માધ્યમો છે. હવે જ્યારે ઓર્ગેનાઇઝ રીતે સિસ્ટમેટિકલી ચાલતા માધ્યમો હોય તો એની પાછળ બહુ જ બધું રિસર્ચ ચાલતું હોય. હવે આ એક હું પોતે રિસર્ચર છું એટલે એના ડ્રોબેક્સ પણ કહું કે જ્યારે રિસર્ચ ડ્રીવન પ્લેટફોર્મ હોય, જેમ કે ટેલિવિઝન છે અથવા તો OTT પ્લેટફોર્મ છે, તો એની અંદર તમારી પાસે જેટલા આંકડા ભેગા થયા છે અથવા તો તમારી પાસે તમે જે પ્રશ્ન પૂછ્યા છે એના જ તમારી પાસે જવાબ છે. એટલે ઘણું બધું બાયસ છે એમાં. હવે એ બાયસને કારણે તમને કોઈ નવી ચેલેન્જ લેવાનું કદાચ મન ન પણ થાય, કારણ કે તમારી પાસે એનું કોઈ પ્રમાણ નથી કે હું આ કરી શકું કે નહીં. હવે આ બધા જ જે પ્રશ્ન છે કે હવે ટેલિવિઝનમાં આ પ્રકારના કોન્ટેન્ટ થતું નથી અથવા તો OTTમાં હવે આ પ્રકારના શો થાય છે, એ બધા સાથે આંકડા જવાબદાર છે. ટેલિવિઝનમાં શું હતું કે બહુ ઓછા, એટલે એ લોકો સેમ્પલ સર્વે કરતા હતા. નાના 5,000 લોકો, 10,000 લોકો, 50,000 લોકોનો સર્વે કરતા હતા. પણ OTTમાં હવે બહુ જ મોટો ડેટા અવેલેબલ છે. તમે જેટલું પણ કન્ઝ્યુમ કરો છો, તમે હોટસ્ટાર જુઓ છો અથવા તો જોજો જુઓ છો અથવા તો શેમારું જુઓ છો, તમે જેટલું જુઓ છો એ બધાનો ડેટા અવેલેબલ છે. હવે જો હવે અહીંયા આ છે ને ફસામણી જગ્યા છે. ઓકે, અહીંયા ફિલ્મ જેવું કામ થાય કે જ્યારે ફસામણી જગ્યા કેવી છે કે ધારો કે કોઈ એક શો ચાલ્યો તો બધું એના જેવું જ બનશે. આનું એક પ્રમાણ આપું તમને કે સડનલી ભારત દેશમાં
ગાળાગાળીવાળું કોન્ટેન્ટ જોવાનું બધાએ ચાલુ કરી દીધું. કેમ? કારણ કે એ જ બને છે. કેમ બને છે? કારણ કે જે શરૂઆતમાં 5-6 એવા મોટા શો થયા, નામ નથી દેતો કોઈ શોને, આપણે કોઈને પિન પોઈન્ટ નથી કરવું, પણ એ જે મોટા શો થયા એમાં ગાળાગાળી થઈ, એમાં મારધાડ થઈ, એટલે લોકોએ બહુ જોયું, કારણ કે એ જ અવેલેબલ હતું જોવા માટે. આના કારણે શું થયું કે લોકોએ એવા પ્રકારના કામ કમિશન કરવાના ચાલુ કર્યા. એને બેન્ચમાર્ક ગણ્યું. એટલે વધારે ને વધારે એવા શો લોકોએ બનાવવાના શરૂ કર્યા. અને અહીંયાથી ફસામણી, આખી જે વિશિયસ સાયકલ છે એ ત્યાંથી શરૂ થયું. આને બ્રેક કરવા માટે બરાબર, એટલા હું જ એ જ પૂછવાનો હતો કે અત્યારના જે ઘણા બધા મારી એજના ને એ લોકોના મિત્રો છે ને, એ લોકોની ફરિયાદ એ હોય છે કે બાળકોને અમે ઓટીટી પ્લેટફોર્મ ઉપર બહુ સાચી વાત છે, કશું બતાવી નથી શકતા. બહુ સાચી વાત છે. કારણ કે અતિશય અશ્લીલ અને બોલ્ડ, એટલે બોલ્ડના નામે સેક્સને પીરસવામાં આવે છે. માટે એ કે એ બહુ ડેન્જરસ છે અને સમાજને કઈ તરફ લઈ જશે વી ડોન્ટ નો. પણ આ એક મોટી ચેલેન્જ છે. આ ચેલેન્જ છે. હાવેવર ઇન્ટરેસ્ટિંગ બાબત એ છે હવે આ ચેલેન્જની સામે કે ભારતના કાયદાઓ બદલાઈ રહ્યા છે. હવે આ ઓટીટીને પણ કંટ્રોલ કરવા માટે, અથવા તો એને શું પીરસવું અને શું નહીં પીરસવું, એના માટે પણ નવા કાયદાઓ, ડિજિટલ ઇન્ડિયા એક્ટ હવે લોન્ચ થવાનો છે. અત્યારે ઓલરેડી પ્રપોઝડ એક્ટ છે, જેની અંદર આ વાત પણ કરી છે કે ભાઈ તમે કેવી રીતે ઓટીટીને અથવા તો સોશિયલ મીડિયા પ્લેટફોર્મને કઈ રીતે તમે, સેન્સરશિપ એ બહુ નેગેટિવ ટર્મ છે, પણ કઈ રીતે એમાં કોન્ટેન્ટ રેગ્યુલેશન ઇન્વોલ્વ કરી શકો. એટલે આ બધું વર્ક ઇન પ્રોગ્રેસ છે. આ બધું ડેવલપ થઈ રહ્યું છે અને થશે. આવતા 5 વર્ષમાં આ કોઈક નેક્સ્ટ લેવલ ઉપર જશે. અને હેવિંગ સેડ દેટ, ઓબ્વિયસલી એમાં ચેલેન્જ એ છે કે તમે એ જે આંકડા મળેલા છે, જે તમને ઇન્સાઇટ્સ મળેલી છે, એ પ્રમાણે કેવી રીતે લખો. એટલે ત્યાં લેખક છે ને એ મૌલિકતા કરતાં મૌલિક સર્જકને જગ્યાએ ક્રાફ્ટ્સ પર્સન બની જાય છે કે આ આંકડા છે એને કેવી રીતે અનુરૂપ કોન્ટેન્ટ બનાવે. અને હું પોતે ઓટીટી કોન્ટેન્ટ પ્રોડ્યુસર છું, એટલે મને ખબર છે કે આખો એક ડોક્યુમેન્ટ આવે 50 પેજનો કે આ તમે વાંચો અને આના ઉપરથી આ શો બનાવો. એટલે એ બહુ જ સાયન્ટિફિક છે. એના ફ્લોઝ બહુ બધા છે, અને ફ્લોઝમાં આ છે કે તમે જે તમારી પાસે જે આંકડા છે એ પ્રમાણે તમે કામ કરી રહ્યા છો. કારણ કે જેમ કિરણભાઈ કહ્યું એમ, તમે રિસ્ક લેવું નથી, તમે રિસ્ક મિટિગેશનના પ્રોસેસમાં જતા રહ્યા છો, મૌલિક સર્જનના પ્રોસેસમાં નહીં. અને એ એક, અને એટલા માટે જે માધ્યમો જેમ કે થિયેટર છે, જેમાં ઓછા પૈસા લાગે છે, અથવા તો ઇન્ડિપેન્ડન્ટ ફિલ્મો છે, અથવા તો કવિતાઓ છે, અથવા મ્યુઝિક છે, જે લોકોને હું આજના આવાગાર્ડિસ્ટ કહું છું, જે લોકો નવા વિચારો આપે છે, જે લોકો નવું સર્જન કરે છે, અને જે ફોર્મેટ યુઝ થાય છે ફિલ્મોમાં, ઓટીટીમાં, ટેલિવિઝનમાં, એ લોકોનું અત્યારે બહુ જ મોટું કામ છે. એ લોકો આ આખા ભાષાના કોન્ટેન્ટ પ્રોડક્શનમાં સૌથી મોટો ફાળો જે આપવાના છે અથવા તો ભાગ ભજવવાના છે એ લોકો ભજવવાના છે. થેન્ક યુ. મિત્રો, ઓડિયન્સમાંથી કોઈને કોઈ આ વિશે પ્રશ્ન? યસ સર, એમને માઇક આપો ને. ના, માઇક. પહેલાંના જમાનામાં જ્યારે આઈએનટીમાં પ્રવીણ જોશી ને સરિતા ખટાઉને સુરેશ રાજડા જે નાટક બનાવતા હતા, એમાંના ઘણા ફિલ્મોની થીમ, સ્ટોરી કોઈક ઇંગ્લિશને આ ને તો દાખલા તરીકે સંતુ રંગીલી બનાવ્યું હતું તો માય ફેર લેડી પરથી બનેલું હતું. અને જેટલી વાર જે બનાવશે એ સફળ જ જશે ને કમાશે બી ખરો. એટલે જો તમે સારી સ્ટોરી ગમે ત્યાંથી દુનિયામાંથી ચોરી કરી લાવો અને પછી જો મહેનત કરો તો એ બને જ, સારું જ બને. અને કંઈ પણ ભાષા છે એની સાથે કંઈ સંબંધ નથી. એને નો ડાઉટ બધું ડાયરેક્ટર ઉપર જ આધાર રાખે છે, પરંતુ સ્ટોરી એ હાર્ટ છે, અને સ્ટોરી ક્યાંકથી ને ક્યાંકથી એવી લઈ આવવી પડે કે જે અદ્ભુત હોય. સાચી વાત છે તમારી. પણ એક વસ્તુ એની અંદર પણ હું તમને એડ કરી દઉં કે એ જે નાટકોના એડેપ્ટેશન થયા એ ક્યાં તો મધુ રોયે કર્યા હતા, ક્યાં તો સિતાંશુ યશશ્ચંદ્રએ કર્યા હતા, ક્યાં તો વિહંગ મહેતાએ કે પ્રવીણ સોલંકીએ કરેલા, જે માતબર ભાષાનું જ્ઞાન ધરાવતા, બેય ભાષાનું, અંગ્રેજી અને ગુજરાતી. જો એવા પ્રકારના પ્રયોગો થાય
તો ઘણું બધું થઈ શકે. દાખલા અને તરીકે એડેપ્ટેશનમાં કોઈ જ બાદ પણ ન હોવો જોઈએ, કારણ કે બિલકુલ. એડેપ્ટેશન બિલકુલ. થી એ જ અભિવ્યક્તિ હા. અથવા એ જ ઇમોશન્સને આપણા ભાષામાં જો આપણા પાત્રો ડોન એને- કિહોટો છે એના ઉપરથી ભદ્રમ ભદ્ર થયું જ ને, બરાબર. રમણભાઈ નીલકંઠે કર્યું, પણ એને બેન્ચમાર્ક રાખીને એણે કર્યું, બરાબર. અને પણ એમની ભાષાની સમૃદ્ધિ પોતાની અને ભાષાની સમજ સારી. એટલે કહેવાનો મતલબ એ છે કે કોણ એડેપ્ટેશન કરે છે, કોણ ડિરેક્ટર છે અને કોણ ભજવે છે, આ આખી બાબતની અંદર આ બહુ જ કી ફેક્ટર છે. એ જો કોઈક સારી વ્યક્તિ કરે તો તમને સારું લાગે, અધરવાઇઝ થાય કે આ પેલાની કૃતિની પથારી ફેરવી નાખી અને આને કંઈ આવડતું જ નથી, એવું થઈ જાય. મને આમાં એક વાત એડ કરવાનું મન થાય છે. આ આખો કોન્સેપ્ટ છે ને એને આ આખો જે કોન્સેપ્ટ છે ને એને આજના સમયમાં થોડીક જુદી રીતે, એટલે ચોરી શબ્દ થોડો નેગેટિવ છે, આપણે એ ન વાપરીએ. એડેપ્ટેશન સારો શબ્દ છે અને ઓફિશિયલ એડેપ્ટેશન લીગલી થઈ શકે થઈ છે. શકે એમ છે. હવે ગ્લોકલાઇઝેશન એક સોશિયોલોજીનો એક વર્ડ છે. ગ્લોકલાઇઝેશન એટલે ગ્લોબલ. આપણું વિશ્વ છે ને, હવે આપણે વિશ્વ કલ્ચરના ભાગ બની ગયા છે. આપણે વિશ્વના કલ્ચરને જે રીતે ઇમર્સ કરીએ છીએ આપણી જાતને, એને એડેપ્ટ કરીએ છીએ આપણી જાતને. બિલકુલ. વસુધૈવ વસુધૈવ કુટુંબકમ કુટુંબકમ. જો બરાબર. સાચા અર્થમાં જોઈએ તો ફેસબુક છે. હા, તમે કરેક્ટ દુનિયાના કરેક્ટ કોઈ પણ વ્યક્તિ સાથે અહીંયા બેઠા બેઠા મિત્ર બની શકો છો. Absolutely. તમારા પરિવારમાં એને એડ કરી શકો છો. વન ફેમિલી. એબ્સોલ્યુટલી. હવે ગ્લોકલાઇઝેશન ક્યાં કામ કરે છે કે જે ગ્લોબલ નેરેટિવ્સ છે, જે યુનિવર્સલ નેરેટિવ્સ છે, એને તમે લોકલ ફ્લેવરમાં ઢાળીને તમે જ્યારે કામ કરો ને ત્યારે એ સક્સેસફુલ બને. એટલે હું ગુજરાતી વાત કરતો હોઉં, જેમ ભદ્રમ ભદ્રાનું બહુ બેસ્ટ એક્ઝામ્પલ આપ્યું, કે જે ગુજરાતી ભાષાની વાત કરતો હોઉં જો અને ગુજરાતી કલ્ચરની વાત કરતો હોઉં અને હું કોઈ ઇન્ટરનેશનલ કૃતિને લેતો હોઉં હાથ ઉપર, તો એનું એડેપ્ટેશન એવી રીતે કરું કે જે એમ લાગે કે આ ભાષાનું અને આ કલ્ચરનું એ પોતીકું, આ ભાષાની અને કલ્ચરની પોતીકી કૃતિ છે, તો જ એ ફળે અને તો જ એ સક્સેસફુલ થાય. એટલે એમાં ડિરેક્ટરનો, રાઇટરનો, પ્રોડ્યુસરનો બધાનો બહુ મોટો મોટો ફાળો છે. તમારે તેને પોતાની બનાવવી પડે. એબ્સોલ્યુટલી. કોઈ બીજો પ્રશ્ન? વિરલભાઈ. હલો. તમે અઘરો પ્રશ્ન પૂછવાના જેવું માઇકને ખબર પડી ગઈ છે. ના, અઘરો નથી. સરે જેમ કીધું કે રાઇટર ડિરેક્ટરનો બહુ મોટો રોલ હોય છે, પણ મેં ગુજરાતી ફિલ્મોમાં ખાસ કરીને એવું જોયું છે કે પ્રોડ્યુસર્સ જે છે એને ફિલ્મો વિશે બહુ ઓછી જાણ હોય છે. એવા પ્રોડ્યુસર, મતલબ એવું કહીએ કે પેલા પેરાશૂટથી ઉતારેલા જે પ્રોડ્યુસર્સ છે એ લોકોને લઈને એક ફિલ્મ બનાવવામાં આવે છે જેનું પોતાનું કોઈ વિઝન નથી, જે પૈસા નાખી રહ્યો છે એનું પોતાનું કોઈ વિઝન નથી. એવા પ્રોડ્યુસરોથી આપણને જે નુકસાન ઓવરઓલ થયું છે, જે બંચ ઓફ ફિલ્મ્સ આપણે ફક્ત એટલા માટે બનાવી કે ફલાણા વ્યક્તિને પૈસા મળી રહ્યા છે, તો મારે એ જાણવું છે કે આપણે રાઇટર ડિરેક્ટર તો ઓલવેઝ અવેલેબલ છે જ. બહુ સારા રાઇટર્સ છે આપણી પાસે, બહુ સારા ડિરેક્ટર્સ છે. મને એવું લાગે છે કે આપણે સારા પ્રોડ્યુસર્સની જરૂર છે જેને એકચ્યુઅલ વિઝન છે ફિલ્મ બનાવવાનું, કે જેને ભાષા જોડે કે વાર્તા જોડે. લેંગ્વેજ ઇઝ જસ્ટ અ મીડિયમ. એકચ્યુઅલ વાર્તા જોડે કંઈ લેવા દેવા છે, એકચ્યુઅલ ફિલ્મ જોડે કંઈ લેવા દેવા છે. તો મને એવું લાગે છે કે પ્રોડ્યુસર્સ ખૂટે છે. બહુ સાચી વાત છે. બહુ અદ્ભુત વાત કીધી છે. એ So, વિશે આપણે વાત કરીએ. આનો પહેલા જવાબ દર્શન. આપી દો. We will આનો જવાબ start with આપો. દર્શન. સો રાઇટર્સ ગિલ્ડ, પ્રોડ્યુસર્સ ગિલ્ડ ઓફ અમેરિકાની ડેફિનેશન પ્રમાણે જે વ્યક્તિ ફિલ્મ પ્રોસેસના 75% વધુ ઇન્વોલ્વ રહી શકે એને પ્રોડ્યુસર કહેવાય. જે પૈસા આપે પ્રોડ્યુસર નથી. આપણા ત્યાં એવો ખોટો શિરસ્તો છે. આપણા એ ત્યાં ફાઇનાન્સર છે. એ ફિનાન્સર્સ છે અને એ લોકોનો રોલ જો એટલે એ લોકોનું બહુ મોટું પ્રદાન છે. એ લોકો પૈસા આપે છે તો ફિલ્મો બને છે. પણ આ ધંધાની સમજણને અભાવે માત્ર પૈસા માટે અથવા બીજા ત્રીજા લાલચને કારણે જો એ આ ધંધામાં આવે તો એમાં નુકસાન 100% ભાષાને થાય છે, કારણ કે ખોટા બેન્ચમાર્ક્સ ઊભા થાય છે. જે તમે વાત કરીએ થયેલા એટલે છે. ગુજરાતી ભાષામાં ગુજરાતી ભાષાની એટલા માટે વાત કરું છું કે અહીંયા સૌથી મોટો વેક્યુમ છે. આ કલ્ચરમાં અને આ ભાષામાં સારા પ્રોડ્યુસર્સની બહુ જરૂર છે. સાચી વાત છે. નથી અહીંયા સારા સાચી વાત producers છે. બહુ ઓછા છે. બહુ સાચી વાત છે. આંગળીને વેડે ગણાય એવા છે. બિલકુલ. અને એટલા માટે જ એક વાત હું આની અંદર એડ કરીશ દર્શનભાઈ જોડે, કે તમે જોશો કે ગુજરાતી ફિલ્મો, આ દાખલા તરીકે તમે
છેલ્લા 20 વર્ષની અંદર બનેલી ગુજરાતી ફિલ્મો જોશો ને તો તમને રિયલ પ્રોડ્યુસર્સ છે ને એ આંગળીના વેઢે 3 કે 4 જ હશે. બાકી એક ફિલ્મમાં આવ્યા અને સાફ થઈ ગયા એવા જ પ્રોડ્યુસરો આવ્યા છે. એ વિરલભાઈએ કહ્યું એ પ્રકારના. પણ જે દર્શનભાઈએ કહ્યું જે ગાઈડલાઈન પ્રમાણેના 75% જે ઇન્વોલ્વમેન્ટ રાખી અને ફિલ્મ પ્રોડ્યુસ કરે, જ્યારથી એ થવાનું શરૂ થશે ત્યારથી આખી વસ્તુઓ બદલાશે અને થશે. 2-5 વર્ષ આગું પાછું થશે પણ થશે ખરું. ઓડિયન્સમાંથી કોઈને કોઈ પ્રશ્ન પૂછવો હોય તો હા, 2 હાથ ઉપર થયા છે. યસ, નહીં ચાલુ છે એક સ્વિચ. જેમ સરે કહ્યું એમ કે એક સમય પછી લોકો ગાળાગાળીવાળી ફિલ્મો અને OTT પ્લેટફોર્મ જોવાના ચાલુ કરી રહ્યા હતા તો એ બંધી થઈ. એમ જેમ અર્બન ગુજરાતીનો દોર આવ્યો તો દોસ્તીવાળી ફિલ્મો વધારે બંધી થઈ હતી અને નકરી એ જ બંધ કરતી હતી. અને ઘણી ફિલ્મો તો એવી હતી કે જે આઈને જતી રહીને ખબર બી ના પડે, જાણે એવું લાગે કે ખાલી સબસિડી લેવા માટે બની હશે. તો આ બાબતે તમારું શું વિચારધારા છે? અને મને એવું લાગે છે કે એ સબસિડી માટે જે ફિલ્મો બની છે એના લીધે ઓક્સિજન, હેલ્લારો અને આ બધી જેવી આ બધી જે એવી ફિલ્મો છે આ પ્રકારનું ભોજન પબ્લિક પાસે પહોંચતું નથી. તો આ બાબતે તમારી શું પ્રતિક્રિયા છે? એટલે આ છે ને બહુ પેચીદો પ્રશ્ન છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો તો બહુ જ પેચીદો પ્રશ્ન છે અને એને છે ને બહુ ઝીણવટથી જોવો પડે. કારણ કે આપણા ત્યાં છે ને આપણા ત્યાં ગુજરાતી વ્યુઅર્સમાં ચલણ છે હિન્દી ભાષાનું. આપણને સૌથી વધારે હિન્દી ભાષાનું કોન્ટેન્ટ ગમે છે અને આ ફેક્ટ છે. આજે એક ગુજરાતી ફિલ્મ ચાલતી હોય અને એક સામે મોટી શાહરૂખ ખાનની અથવા તો સલમાન ખાનની અથવા તો અક્ષય કુમારની, આ 3માંથી એકની અથવા આમિર ખાનની કોઈ મોટી ફિલ્મ ચાલતી હોય તો લોકો ત્યાં ધસારો કરશે, અહીંયા ઓછું જોશે. હવે આ એક ગિવન વસ્તુ છે અને એ કદાચ એ પણ રીઝન છે કે આપણે બહુ મોટા સ્ટાર્સ નથી બનાવી શક્યા. હવે પ્રોબ્લેમ છે ને આ ડિસ્ટ્રીબ્યુશનનો છે. હવે આ ધંધાકીય પ્રશ્ન વધારે છે અને આમાં 2 પ્રશ્ન છે. આ મોટો પ્રશ્ન ધંધાકીય છે કારણ કે ડિસ્ટ્રીબ્યુશન, ગુજરાતી ફિલ્મને ડિસ્ટ્રીબ્યુટ કરવાનું જે પ્લેટફોર્મ છે એ ફિલ્મ પ્રોડ્યુસરો ઓન નથી કરતા, એ ડિસ્ટ્રીબ્યુટર્સ ઓન કરે છે. એટલે એમની ફિલ્મ ત્યાં લગાવવાની હોય. હવે સામે પેલાને જો ગેરંટી ના મળે ને તો એ તમારી ફિલ્મ 3 દિવસથી વધારે એને રાહ ના જોવે, કારણ કે એને ધંધો કરવાનો છે, એને એનું ઘર ચલાવવાનું છે, એને કોઈકને એનો સ્ટાફનો પગાર આપવાનો છે. એને કોઈ સબસિડી નથી મળતી ગુજરાતી ફિલ્મો ચલાવવા માટે. ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસરને સબસિડી મળે છે, પેલા એક્ઝિબિટરને સબસિડી નથી મળતી કે તું ગુજરાતી ફિલ્મ ચલાવે એમ. તો એવું પ્રોવિઝન જો થાય ગવર્મેન્ટ પાસે કે ભાઈ તમે કોઈ પણ એક શો તો ગુજરાતી હોવો જ જોઈએ, આમ કરો તો જ એક્ઝિબિટરને એક પ્રકારનું એને કંઈક યોગ્ય સબસિડી મળે તો કદાચ એ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. હેવિંગ સેડ દેટ, મને એવું પર્સનલી લાગે છે કે ભાષાનું કોન્ટેન્ટ કન્ઝ્યુમ કરવાની સૌથી પહેલી જવાબદારી ભાષા બોલનારાની છે, બરાબર? અને એમાં આળસ છે. અને હવે મને કોઈ એવું કહેતું હોય કે સારું કોન્ટેન્ટ નથી બનતું તો હું લગભગ 100 ફિલ્મો છેલ્લા 10 વર્ષની ગણાવું કે ઉત્તમ કોન્ટેન્ટ કહેવાય એમ, બરાબર? અને એમાં અમુક નેશનલ એવોર્ડ વિનિંગ ફિલ્મો પણ છે, બરાબર? એટલે હવે એ 10 વર્ષ પહેલાં એ કકળાટ ચાલતો તો આવી રીતે આવા કોઈ ફોરમમાં હું ચૂપ બેસી રહેતો હતો. હવે હું નથી બેસતો કારણ કે સારી ફિલ્મો બને છે અને લોકો બનાવે છે અને એ પોંખાય પણ છે. ભારતમાં નહીં, વિશ્વભરમાં પોંખાય છે એવી ફિલ્મો. એટલે પણ એમાં પણ મેં પોતે પણ એવું જ અનુભવેલું છે કે બાળકોની ફિલ્મો ને ઈરાનમાં પોંખાય, જ્યાં જે બાળકોની ફિલ્મોનું હબ છે પણ એને ગુજરાતમાં કોઈ જોવાય ના જાય. હવે આ આપણો કન્ઝ્યુમર તરીકે, વ્યુઅર તરીકે, દર્શક તરીકે આ આપણી આળસ પણ છે અને આપણું બેધ્યાનપણું પણ છે. એમાં હું પણ સમાવિષ્ટ થઉં છું. એટલે મારે જો ફિલ્મ જોવાની હોય તો હું પહેલાં ગુજરાતી ફિલ્મ જોઉં અને પછી હિન્દી કે અંગ્રેજી ફિલ્મ જોઉં અને હું 3 ફિલ્મો જોતો હોઉં છું રેગ્યુલરલી. એટલે આ બીજો મોટો પ્રશ્ન છે કે ગુજરાતી વ્યુઅરને, ગુજરાતી ફેમિલીને એના કલ્ચરના ભાગરૂપે એ લોકોએ એવું કોઈ પ્રયોજન કર્યું છે કે આપણે ગુજરાતી ફિલ્મો વર્ષની 5 જોવી ફેમિલી સાથે કે 4 જોવી, કારણ કે એ પણ આપણા કલ્ચરનો ભાગ છે.
અને આ કોઈને શીખવું ના પડે. અને બીજું છે ને એક ત્રીજો મુદ્દો છે આમાં જે મને કેરલામાંથી જાણવા મળે. હું પ્રોફેસર પણ છું, એક બિઝનેસ સ્કૂલમાં ભણાવું છું. તો મારા સ્ટુડન્ટ્સ આવ્યા ને એમણે મને બહુ અતરંગી 2-3 ફિલ્મોનું નામ આપ્યું જે કદાચ કોઈ ફિલ્મ બફ હોય ને એને જ ખબર હોય એમ. એટલે એને કહ્યું કે ફલાણા ફિલ્મ મેકરની ફિલ્મ. મેં કીધું ભાઈ તને કેવી રીતે ખબર પડી? કારણ કે એના વિશે મને ખબર હતી કોઈ ગામડામાં રહેતો હતો એટલે એને આવી કોન્વર્સેશન ચાલતા મને કહ્યું કે સર હું તો એક ગામડામાં રહેતો હતો અને પછી અહીંયા ભણવા આવ્યો છું ને ચેલેન્જ છે, આ શહેરની વાત છે પણ મને મજા આવે છે આમ તેમ. તો મેં કહ્યું ભાઈ તને કેવી રીતે ખબર પડી? તો એણે મને બહુ સરસ વાત કીધી મને કે અમારા ત્યાં અમારી સ્કૂલમાં, ગામડાની સ્કૂલની વાત કરું છું, એની સ્કૂલમાં ગવર્મેન્ટે સેટઅપ કરેલી એક ફિલ્મ ક્લબ છે, એનું એક્સેસ છે. એટલે એ લોકોનું એવું કલ્ચરનો ભાગ છે કે અઠવાડિયામાં 1 કે 2 ફિલ્મો એ લોકો બતાવે અને શ્રેષ્ઠ, વિશ્વનું શ્રેષ્ઠતમ ફિલ્મો બતાવે. ઓકે, ભારતની પણ હોય, પરદેશની પણ હોય. એટલે એ લોકોનું ઘડતર સારું જોવા માટે થયેલું છે અને એ લોકો એમની ભાષાનું કન્ઝમ્પશન બહુ જ કરે છે. આ તમિલ ફિલ્મોમાં પણ થાય છે, બંગાળી ફિલ્મોમાં પણ થાય છે અને કન્નડ ફિલ્મોમાં પણ થાય છે, મરાઠીમાં પણ થાય છે. અનફોર્ચ્યુનેટલી ગુજરાતમાં નથી થતું અને એના માટે આપણે બધા જ પ્રયોગો કર્યા છે. છેલ્લે પૈસા ગુમાવે છે પેલો ઇન્વેસ્ટર, બાકી પ્રયોગો તો બધા જ કરે છે, ઇન્ક્લુડિંગ મી અથવા તો જેટલા પણ ફિલ્મ મેકર્સને હું ઓળખું છું. એટલે ખરાબ ફિલ્મો તો ખરાબ જ છે. એટલે જે સબસિડી લેવાવાળી ફિલ્મોને આપણે બાજુ મૂકી દઈએ, એ હવે છે ને 15% જ છે, 15-20% છે. બાકી બધા સિરિયસ ફિલ્મ મેકર્સ છે પણ એમની ફિલ્મો પહોંચતી નથી, એ પણ હકીકત છે. ઠઠ્ઠા મશ્કરીવાળી ફિલ્મો પહોંચે, ભાઈબંધોવાળી પિક્ચર, કોમેડીઝ પહોંચે, ડબલ મિનિંગ પહોંચે, પણ સિરિયસ વાત હોય તો નથી પહોંચતી. હું થિયેટરનો દાખલો આપું, જે દર્શનભાઈએ કહ્યું ને એ પ્રમાણે, કે તમે રિમોટ ગામડાની અંદર કોઈ નાટક લઈને જાઓ. દાખલા તરીકે અમારા મિત્રો હમણાં નખત્રાણા ગામે ગયા અને રૂપિયામાં રમતો માણસ નામનું નાટક, કમર્શિયલ પ્લે, લગભગ 5,000નું પબ્લિક ત્યાં આગળ નાટક જોવા માટે આવ્યું હતું. એનો મતલબ એ થયો કે લોકોને ગુજરાતી ભાષાના નાટકો, ફિલ્મો, ટેલિવિઝન એની ભૂખ છે, પણ આપણી પાસે અનફોર્ચ્યુનેટલી એમણે કહ્યું એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણી પાસે નથી. નખત્રાણાની અંદર મારે ગુજરાતી ફિલ્મ કે હિન્દી ફિલ્મ કે કોઈ પણ ફિલ્મ જોવી હોય તો મારી પાસે થિયેટર જ નથી. તો હવે એ શું કરે? એ બિચારો પછી આ ઓટીટી ઉપર જ જતો રહે ને, અથવા તો એ આ રીલ્સ જોવા માંડે અને એ કરવા માંડે, એ રીતે ડાયવર્ટ થઈ જાય છે. આપણે એ બધાને આપણે આપણી સાથે લેવા જોઈએ અને એના માટે આઈ થિંક મલ્ટિપલ પ્રયત્નો કરવા પડે. એટલે જેની અંદર ગવર્મેન્ટ પણ ઇન્વોલ્વ થાય, પ્રોડ્યુસર્સ પણ ઇન્વોલ્વ થાય, ડિરેક્ટર્સ પણ ઇન્વોલ્વ થાય અને પોલિટિશિયન્સ પણ બધાય ઇન્વોલ્વ થાય અને પછી આગળ વધારે તો મેળ આવે. આની એડિશનમાં હું એક વાત કહીશ, બહુ ઇન્ટરેસ્ટિંગ. એમણે ઓટીટીનો વાત કીધી, હું એને પોઝિટિવલી લઉં છું. લોકો મને ફિલ્મ મેકર ફ્રેટર્નિટીના લોકો મને ઘણીવાર જજ કરે છે, પણ હું એને બહુ પોઝિટિવલી લઉં છું. જો તમે એક વસ્તુ વિચારો કે તમારું લોકભોગ્ય માધ્યમ છે જે થિયેટર્સથી ચાલે છે અને ભારત દેશમાં 10,000 જેટલા સિનેમા હોલ છે, બરાબર? એટલે આપણો સ્ક્રીન ડેન્સિટી રેશિયો છે ને એ 125 પર મિલિયન પોપ્યુલેશન છે. જે 7 સ્ક્રીન પર મિલિયન પોપ્યુલેશન છે, જે યુએસએમાં 125 છે. એટલે એટલા બધા સ્ક્રીન છે ફોર મિલિયન, એટલે 10 લાખ લોકો વચ્ચે એટલા બધા સ્ક્રીન્સ અવેલેબલ છે યુએસ જેવા દેશમાં. એટલે એની ફિલ્મ ઇન્ડસ્ટ્રી બહુ વિકસેલી છે. હવે અહીંયા જ્યારે ધંધાની વાત છે, 2 મિનિટ, આર્ટની વચ્ચે ધંધાની વાત પણ એ બહુ અગત્યની છે, કારણ કે આનો જવાબ ધંધામાં છે. એટલે હવે જો આ ફિલ્મો ના ચાલી થિયેટરમાં તો એમના માટે એક બહુ જ મોટું આશ્વાસન છે થિયેટરમાં, નાટકો માટે પણ અને ફિલ્મો માટે પણ, કે આ ફિલ્મોને એ ત્યાં વેચીને એમાંથી એને લોકો સુધી પહોંચાડે. પૈસા બાજુની વસ્તુ છે, એ લોકો સુધી પહોંચાડી શકે છે. અને યુટ્યુબ જેવા પ્લેટફોર્મ પર જો એની ફિલ્મ હોય તો મફતમાં પહોંચાડી શકે છે. એટલે એ કામો જે પહેલાં લોકો સુધી નહોતા પહોંચતા, આજથી 20 વર્ષ પહેલાં ત્યારે સારી ફિલ્મો બનતી હતી, આજથી 40 વર્ષ પહેલાં સારી ફિલ્મો બનતી હતી, પણ આપણા સુધી એ પહોંચતી નથી કારણ કે કોઈ એવા માધ્યમો નહોતા, કોઈ ટેલિવિઝન ચેનલો નથી પ્રાઇવેટ. પણ હવે એ બધું છે અને એ લોકો લઈને આ તમારે સુધી પહોંચાડે છે. એટલે એ ઓટીટીએ એક સારું પણ કામ કર્યું છે. જેમ કે શેમારુ પાસે બહુ જ મોટી નાટકોની લાઇબ્રેરી છે અને ઘણા સારા નાટકો પણ છે એમની પાસે. અમુક ખરાબ કદાચ તમને ના ગમે તો ફિલ્મો પણ શેમારુ, ફિલ્મો તો જોરદાર છે જ, પણ આઈ થિંક નાટકો પણ છે. ફિલ્મો તો બરાબર, બહુ બધા નાટકો તો હતા જ્યારે આપણને ખબર નથી ત્યારના હતા. કરેક્ટ.
હા, ઓડિયન્સ પાસે ઘણા પ્રશ્નો છે. હા ભાઈ, હેલો. થોડું આપણે આઈ થિંક થોડો સમય સાચવીને જલ્દી તમારો સવાલ. હા, તો આપણે અત્યારના જે તમે એઝ એ ડાયરેક્ટર અને રાઇટર તમે બધા છો, અને જે ઓટીટી પ્લેટફોર્મ્સ ઉપર જે અત્યારે ફિલ્મો આવી રહી છે અને બીજી જે હોય છે એના પર જે યુથની અસર પડે છે, જે એકદમ કલ્ચર અને આપણું જે મતલબ ભારતીય સંસ્કૃતિ છે એને હટાવી અને વેસ્ટર્ન કલ્ચરને અપનાવવા તરફ એક જઈ રહી છે, અને એવું બધું મતલબ ટ્રેન્ડ ચાલી રહ્યો છે અત્યારે હાલમાં, તો એના ઉપર શું કહેવું તમારું? આઈ થિંક આપણે ચર્ચા જ હમણાં એ કરી કે કોઈ પણ બીજી સંસ્કૃતિને અથવા બીજા ડોમેનમાંથી કોઈ વાર્તા લેવી એ કંઈ ખોટી વાત નથી. આપણે એને કઈ રીતે સજાવવી છે, આપણે એમાં ક્યાં લિમિટ મૂકવી છે, ક્યાં મર્યાદા મૂકવી છે, આપણા હાથમાં છે. કિરણભાઈ, તમારા વિશે ભાઈનો પ્રશ્ન એવો છે. હા, બરાબર છે કે વેસ્ટર્ન કલ્ચર હાવી થઈ રહ્યું છે. વેસ્ટર્ન કલ્ચર હાવી થઈ ગયું છે એ વસ્તુ અમુક હદ સુધી સાચી હશે, પણ સવાલ પાછો અગેન એ થાય છે કે આપણે એ ચેલેન્જને કઈ રીતે ઉપાડીએ છીએ એઝ અ ગુજરાતી. બરાબર, કે ભાઈ આ પ્રકારનું કન્ટેન્ટ અમને ના આપો, આ પ્રકારનું આપણે કોઈ પણ પ્રકારની રીતે દાખલા તરીકે તમે યુટ્યુબ ઉપર કે ઓટીટી પ્લેટફોર્મ ઉપર કશુંક જોયું અને તમને ના ગમ્યું તો તમારો અણગમો તમે રજૂ કરો, તમે 5 જગ્યાએ કહો. આવી રીતે તમે રેઝિસ્ટન્સ આપશો અને એ જે વસ્તુ બની છે એને ઓછામાં ઓછા લોકો સુધી પહોંચતી થાય એવો પ્રયત્ન થશે. તે દિવસે ઓટોમેટિકલી એ બંધ થઈ જશે અને બીજું કન્ટેન્ટ ચાલુ થઈ જશે. બરાબર. હાલો, જો વર્ષો પહેલાં પણ દરેક પ્રકારના કોન્ટેન્ટ કે વિષયો પર ફિલ્મો બનતી હતી, નાટકો બનતા હતા. એવું નથી, જેમ કીધું ડબલ મિનિંગ નાટકો પણ હતા. એક સમયે એક આખું પેરેલલ થિયેટર ચાલતું હતું. બરાબર છે, ડબલ મિનિંગ થિયેટર હોય, ફિલ્મો પણ એવી છે. તમારે શું કન્ઝ્યુમ કરવું છે, તમારે શું જોવું છે એ તમારા પર છે. એ તો વ્યુઅરે અથવા તો પ્રેક્ષકે જ નક્કી કરવાનું છે એને શું જોવું છે. યસ સર, હું રાજકોટથી છું અને છેલ્લા 8-9 વર્ષથી એજ્યુકેશન ફિલ્ડ સાથે જોડાયેલો છું. એટલે મંચ પર વિદ્યાર્થીઓને જ્યારે કૃતિઓ રજૂ કરવાની હોય ત્યારે ઘણી બધી આવી જ રંગમંચની અને સંગીતની ચર્ચાઓ, ગીત સંગીતની ચર્ચા થતી હોય. તો 2 પ્રશ્ન વણીશ મારી વાતમાં કે અમુક અત્યારે બહુ એટલા પ્રખ્યાત ગીતો આવે છે કે જેમાં અત્યારના બધે જ ઝૂમતા હોય, યુવા પેઢી હોય કે પછી એલ્ડર્સ પણ હોય. જેમ કે એક ઓલું ગોતીલોવાળું છે આદિત્ય ગઢવીવાળું, અને ચાંદલિયો જે નાડીદોષ, બંનેમાં આપણે જોઈએ તો પબ્લિક લેરી ઝૂમે છે. પણ ચાંદલિયાના જે શબ્દો છે એ સમજાય છે, જ્યારે ગોતીલોમાં અમુક એવું આવે. આ હું એટલા માટે પૂછું છું, મને તો થયું હતું પણ મેં ફગાવી દીધું. પછી મને વિદ્યાર્થીઓ તરફથી પ્રશ્ન આવ્યો, ત્યારે હવે સ્પષ્ટ જવાબ ન હોવાના કારણે મેં એ વાતને થોભાવી રાખી કે ભાઈ નથી જે મજામાં ખાલી વાવટા દજામાં એવો હાડનો પ્રવાસી ગોતીલો. હવે આનો અર્થ શું કરવો, જે બહુ ધ્યાનથી સાંભળતા હોય તો આવા ગીતો પણ જ્યારે રચાય છે ગુજરાતી ભાષામાં કે જેમાં ઝૂમે તો છે પણ જેનો ક્યાંક અર્થ નથી મળતો કે નીકળતો નથી. અને બીજું હેલારોની આપે અને સાહેબે બંને વાત કરી, તો એમાં પણ મારે હવે યુનિવર્સિટીમાં લાસ્ટ યર અલગ અલગ ક્ષેત્રમાંથી આવતા વિદ્યાર્થીઓ હતા. એટલે આની ચર્ચા થઈ ત્યારે કીધું કે એમાં જે હેલારોમાં જે ટોન બતાડેલો છે ગુજરાતી બોલવાનો, કે અમારે પ્રોપર એવો ટોન હોતો નથી. હા, એટલે એ તો આપણને ખબર છે, 12 ગાવે બોલી બદલાઈને કદાચ સૌરાષ્ટ્રમાંથી આવે, ગમે ત્યાંથી આવે, બધાના ટોન બદલેલા. તો એમાં રાખવાનું એક ટેકનિકલ રીઝન શું હોઈ શકે કદાચ, જો આ બંનેના જવાબો દેવા હોય તો? એમનું આજે આપણી વચ્ચે જો સૌમ્યભાઈ, જેમણે ગોતીલો ગીત લખ્યું જ છે અને હેલ્લારો પણ એમણે જ લખેલી ફિલ્મ છે, એ અનફોર્ચ્યુનેટલી નથી આવી શક્યા. એ હોત તો આ પ્રશ્નનો જવાબ એમના પાસેથી જ આપણને સચોટ રીતે તમને આપત. પણ મારું એવું માનવું છે કે આપણે પહેલાં જ વાત થઈ કે ઓથેન્ટિસિટી, અધિકૃતતા, તમે જે વાત કહેવા માગો છો, તમે જે ઇમોશન્સને અભિવ્યક્ત કરવા માગો છો એ ઓથેન્ટિક રીતે, મૌલિક રીતે અથવા તો ઓનેસ્ટ રીતે, પ્રામાણિકમાં કોઈ ભેળસેળ નથી. એ અપ્રોચ બહુ જરૂરી છે.
એટલે તમારું એવું કહેવું છે કે ગીત પોપ્યુલર છે પણ એમાં અંદર આવતા શબ્દો કે એ વાત નથી ખબર પડતી, એવું છે? એટલે મે બી બાળકોને, નાના બાળકોને એવું એની રિધમ ગમે છે, એનો જે ગાયકી છે ગમે છે, ને શબ્દોમાં તરત ખબર નથી પડતી. પણ આમ જોવા જઈએ તો બહુ મને નથી લાગતું સેલ્ફ એક્સપ્લેનેટરી છે કે ખાલી વાવટાઓ ને ધજા ફરકામાં માત્ર પ્રસિદ્ધિમાંની પાછળ જવાની જરૂર નથી, દરિયાની અંદર ડૂબકી મારવાની જરૂર છે. દાખલા તરીકે જેવા પ્રવાસી જે પ્રવાસીઓને માત્ર વાવટાને ધજા ફરકાઈને સંઘો કાઢવામાં રસ છે, મંદિરની અંદર શું છે, હૃદયમાં શું છે, દરિયાની અંદર શું છે, મનોરંજન કરવું છે, મનોમંથનમાં રસ નથી. એટલે મનોમંથન જો સાચું થશે તો મનોરંજન પણ સાચું થશે. મે બી આ ગીતનો કદાચ આવો એક, હવે તમે શિક્ષક છો, હવે આ મશાલ તમને આપીએ છે. હું તમને હિન્દી ફિલ્મનો એક દાખલો આપી દઉં. દાખલા તરીકે મિથુન ચક્રવર્તીનું પેલું બહુ પોપ્યુલર સોંગ બહાર હિજરા બિચાર, હા, એ ગીતની અંદર મકુંબર જીહાલ મસ્તી મુકુંબર રંજીશ, મને આજે ખબર નથી કે ઉર્દુ શું અર્થ થાય. કેટલો બરાબર ક્યાં ગયા કવિ વિરલ તો હમણાં ગવાયેલું છે અને એ સારી રીતે પિક્ચરાઇઝ થયેલું છે. તો ઘણી વખત તમને આવા પ્રયોગો જોવા મળે તો એની અંદર હા ઓફકોર્સ પછી તમે શિક્ષક છો એટલે તમારે જ જવાબો આપવા પડે કે ભાઈ આની અંદર આનો મતલબ શું થાય, એટલે એ શોધવું પડે. પણ ઘણી વખત શું છે કે કોઈ આર્ટની કૃતિ બનતી હોય અથવા તો કોઈ સંગીત બનતું હોય કે કોઈ કૃતિ બનતી હોય, એની અંદર કદાચ ન સમજાય એવું કે ન પેલું અભિવ્યક્ત થઈ આપણે લોકો સુધી પહોંચે એવું પણ આવી જાય. પણ એ જો સારી રીતે રજૂ થાય તો વાંધો નથી. જો એટલે કવિતાઓની મજા જે છે કે વાતને સીધી રીતે નહીં કહેવી ને પ્રતિકાત્મક રૂપે કહેવી. કોઈ પ્રતિક વાપરીને, મેં જેમ તમને કીધું વાવટા ધજાનું પ્રતિક એ છે કે તમારે ખાલી ઉપર છેલ્લું નથી જોવાનું અથવા પ્રસિદ્ધિઓને નથી એ કરવાની, અંદર દરિયામાં અંદર ડૂબકી મારવાની છે. હા, આઈ થિંક ઘણી બધી એવી ચર્ચા થઈ, ઘણી બધી વાતો મંચ પરથી તમારી સુધી પહોંચી અને અમે આશા રાખીએ છીએ કે તમને આ ગુજરાતી ભાષાનો રંગારો આ સેશનમાં મજા આવી હશે ને આપણે જેટલી નિસ્બત વાળી બાબતો હતી એને પણ આપણે આજે એનો એક વોઇસ આપ્યો, એક અવાજ આપ્યો. અને આઈ હોપ કે આવનારા ભવિષ્યમાં જે અત્યારે કામ થઈ રહ્યું છે, સુંદર કામ થઈ રહ્યું છે, સેશનનો એન્ડ આપણે એ વાત પર કરીશું પોઝિટિવ નોટ. કારણ કે તમે જુઓ કે જે છેલ્લા 15 વર્ષમાં ગુજરાતી ફિલ્મો હોય, ગુજરાતી નાટકો હોય, એણે નવા પ્રયોગો કર્યા છે. ભલે 3 કલાકનું ત્રિઅંકી નાટક ના હોય પણ સાહેબ એકાંકી નાટકોમાં સુંદર નવા વિષયો આપણી સામે આવે જ છે. નવા લેખકો સુંદર કામ કરી રહ્યા છે. નવા ફિલ્મ મેકરોનો પણ અપ્રોચ માત્ર કમર્શિયલી નહીં પણ સારું કોન્ટેન્ટ આજે લોકો સુધી પહોંચે. સો દરેક માધ્યમમાં, કલાના દરેક માધ્યમમાં ગુજરાતી ભાષા એક નવા રંગે રંગાઈ રહી છે હર ક્ષણ પ્રતિક્ષણ. અને તમે પણ તમારી કલમની પીંછી ઉપાડો અને એક લસરકો મારી દો. અને જય હો. થેન્ક યુ સો મચ ફોર કમિંગ એન્ડ આ સેશનને અટેન્ડ કરવા બદલ. અને ભારત કુલ અને એમની આખી ટીમનો અમે આભાર માનીએ છીએ અમે મંચ પરથી. અને આવા સેશન્સ થતા રહે આવનારા ભવિષ્યમાં પણ, એવી શુભેચ્છાઓ. થેન્ક યુ. 2 મિનિટ માટે આપણી જગ્યા જાળવી રાખશો. આજે સરસ ગુજરાતી ભાષાના વિવિધ રંગો વિશે અને અલગ અલગ પડાવો વિશે ત્રણેય વક્તાઓએ વાત કરી. ઇવન ફાર્બસથી માંડી, દલપતરામથી માંડી, ઉમાશંકરથી જોશીથી માંડી, અલગ અલગ સમયે કેવા અંદર બદલાવો આવ્યા અને બધા વિશે ડિટેલમાં ચર્ચા થઈ. અલગ અલગ માધ્યમો વિશે પણ ચર્ચા થઈ કે જ્યારે OTT ફિલ્મની અંદર બીજી બધી વાતો છે. તો સાથે મને તો બહુ એક પંચાયત નામની સિરિયલ છે ને, બહુ જ મજા પડી છે. અને એટલે બધું તમારે એ વિવેક હવે આપણા ઉપર છે કે તમને શું ગમે છે અને તમારે શું જોવું છે. અને અત્યારની જે પેઢી છે એની એ પણ માનસિક, પહેલાં આપણે એક વાત હતો કે આપણે બધા સાથે મળીને સહપરિવાર જોઈ શકાય એવું મનોરંજન હોવું જોઈએ. આવી એક વાત હતી. તો ક્યાંક હવે પછીની પેઢી એવી પણ કે બધું જ સાથે શા માટે બેસીને જોવું એમ. ક્યાંક કોઈ ચીજ એકલા કાનમાં અથવા એકલા સેપરેટ પણ જોવો ને કે તમને મજા આવતી હોય તો દરેક ચીજમાં સાથે સહપરિવાર સાથે. એટલે આ બધી જ કોન્ટ્રોવર્સી છે અને એની અંદર એક નવો ફેઝમાં આપણે આ જઈ રહ્યા છીએ. પણ આ બધાની વચ્ચે આપણે આપણી ભાષાના નવા રંગને અપનાવીશું પણ સાથે દાગ નહીં લાગવા દઈએ. એને ગેરંટી સાથે, એને કમિટમેન્ટ સાથે, એના પ્રતિનિધિત્વ, એના પ્રતિ શબ્દ
પ્રતિબદ્ધતા સાથે આપણે આગળ વધીશું અને આજના ત્રણેય વક્તાઓને ભારત કુલ વતી હું એમને અભિવાદન કરવા માગું છું. આપણી વચ્ચે એક મીડિયા કર્મી પત્રકાર અસ્મિતાબેન દવે મને દેખાય છે. આ કારણ કે મીડિયા ક્લબનો આ કાર્યક્રમ છે, તો એમને વિનંતી કરું કે અસ્મિતાબેન આપ આવો અને ચિરાગભાઈ ત્રિપાઠીનું અભિવાદન કરો. એમની વિનંતી છે કે સૌથી સિનિયર તો કિરણભાઈ છે, તો કિરણભાઈનું સ્વાગત કરીએ. અસ્મિતાબેન હજુ પણ એક પ્લીઝ રોકાવો. ચિરાગભાઈનું પણ આપ સ્વાગત કરો. અને દર્શનભાઈનું અભિવાદન કરવા માટે હું પોતે જ પ્રિવિલેજ લઉં છું. આપ સૌ વક્તાઓનો ખૂબ ખૂબ આભાર. ભારત કુલ વતી હું આપ સૌનો ખૂબ આભારી છું. હવે પછી 3 વાગે આપણું નવું સેશન વિનય દવે અને શૈલેન્દ્ર વાઘેલાનું ચાલુ થવા જઈ રહ્યું છે. ત્યાં સુધી આપણો એક હળવો લંચ બ્રેક લઈએ. થેન્ક યુ.